માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલે જંગી બહુમતી સાથે આજે વિજય મેળવ્યો છે. સતીશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,499 મતની લીડથી પરાજય આપીને માંજલપુર બેઠક પર ભાજપનો કબજો યથાવત રાખ્યો છે. સત્તાવાર ચૂંટણીના પરિણામ મુજબ ભાજપના સતીશ પટેલને 55,084 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 24,585 મત મળ્યા છે. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. વિજય બાદ સતીશ પટેલે ભવ્ય વિજય સરઘસ યોજવામાં આવ્યું. સરઘસમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, સમર્થકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઢોલ નગારાના તાલે અને પક્ષના ધ્વજ સાથે કાર્યકરોએ વિજયની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સતીશ પટેલે મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ જીત માંજલપુરની જનતાનો વિશ્વાસ અને વિકાસની રાજનીતિની જીત છે. તેમણે વિસ્તારના વિકાસ માટે વધુ સમર્પિત ભાવથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. માંજલપુર બેઠક પર ભાજપનો સતત વિજય પક્ષ માટે મહત્વપૂર્ણ રાજકીય સફળતા માનવામાં આવી રહ્યો છે.